જય જિનેન્દ્ર 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 શ્રી કચ્છ વડાલા મુંબઈ મહાજનની સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે આપણા માદરે વતન કચ્છ વડાલા ગામના અતીતમાં સહેજ ડોક્યું ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના વસઈ એટલે કે ભદ્રેશ્વર તીર્થથી 4 કિલોમીટર દૂર અને ગાંધીધામથી 40 કિલોમીટર દૂર આવેલું આપણું વહાલું વતન એટલે જ વડાલા. ગાંધીધામથી મુન્દ્રા માંડવી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું જૈનોની વસ્તી ધરાવતું પહેલું જ ગામ એટલે વડાલા. વડાલા ગામની હસ્તી લગભગ 1000 વર્ષ પહેલાની માનવામાં આવે છે. એ સમયમાં નોળ, નોતિયા, ચૌહાણ વગેરે ઇતર કોમોની વસાહત હતી. સંવંત 1900 સુધી મેમણ કોમના લગભગ 130 કુટુંબોના વસવાટની માહિતી મળે છે. એમાં આવેલી મસ્જિદ સ્વરૂપે ઇતિહાસની સાક્ષી પુરાવે છે. સંવંત 1936માં વિસા ઓસવાળ જૈનો વસ્યા ત્યારે પ્રથમ શેઠિયા અને ગાલા, ત્યારબાદ નિસર, ગોગરી, ડેઢિયા, સોની એમ અલગ અલગ નુખોના ભાઈઓનું આગમન થયું હતું. તેમની અટકના નામ પરથી ફરિયાઓનું નામ પાડવામાં આવ્યું હતું. કહેવાય છે કે માયાજળ નામના શેઠિયાએ હાલમાં જ્યાં શેઠિયા ફરિયો છે તે જગ્યાએ એમણે તોરણ બાંધી વસવાટની શુભ શરૂઆત કરેલ. ત્યાં હાલમાં 2 ગજિયાની નિશાની આજે પણ મોજૂદ છે. તે દિવસે આખા ગામમાં શીરાનું જમણ રાખવામાં આવેલ. તેના ઉપરથી કહેવત પડી છે કે ગાલા, કડા, ગોગરી, શેઠિયા શિલેદાર, વડાલાના શેઠિયા શીરાના દાતાર. ત્યારબાદ વડાલામાં ત્યારના મહારાવશ્રી ખેંગારજીના કુટુંબીઓ આવ્યા. તેઓને મહારાવશ્રીએ ગણોતની વસૂલાત કરવા આ ગામ ભેટ આપેલ. તેમના કુટુંબીઓ હાલાર ચોવીસી તરીકે ઓળખાય છે. નાના ફરિયામાં ઠકરાઈઓનો અલગ વાસ વસાવવામાં આવેલ, જે આજે પણ મોજૂદ છે. ગામનું મુખ્ય પ્રવેશ દ્વાર દક્ષિણ પશ્ચિમ બાજુએથી ધોરીમાર્ગ આગળથી શરૂ થાય છે. ત્યાં ધોરીમાર્ગ પર હાલમાં જ બંધાઈને તૈયાર થયેલ શેઠિયા નુખના કુળદેવી શ્રી ચક્રેશ્વરી માં અને શ્રી જખદાદાના મંદિર છે. આગળ જતા શ્રી બાબા રામદેવ પીરનું સુંદર મંદિર છે, જ્યાં ગામના લોકો સાંજના ફરવા માટે જાય છે. આગળ જતા જૂની સેનેટોરિયમ આવેલી છે. સામે શ્રી કચ્છ વડાલા મુંબઈ મહાજન સંચાલિત પાંજરાપોળના દર્શન થાય છે. શ્રી કચ્છ વડાલા મુંબઈ મહાજનની સ્થાપના ઈસવીસન 1964માં થઈ હતી. મહાજનશ્રીનું નવું બંધારણ ઈસવીસન 1985માં થયેલ. શ્રી કચ્છ વડાલા મુંબઈ મહાજન હસ્તક અનેક પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાંની મુખ્ય પ્રવૃત્તિ એટલે જ આ પાંજરાપોળ, જે છેલ્લા 65 વર્ષથી ચાલે છે. આપ સૌ ગામવાસીઓ અને સમાજના દિલેર દાતાશ્રીઓના સાથ અને સહકારથી લગભગ 1600 જેટલા પશુધનનો અહીં નિભાવ ચાલી રહ્યો છે. પુણ્ય કર્મથી પામ્યા જે લક્ષ્મી અપરંપાર, દિન દુખિયાની વહારે જઈ જે ધર્મ કરે એનો જીવન બેડો પાર. શ્રી માવજી દેવજી શેઠિયાના માતબર રકમના દાનથી આ પાંજરાપોળને એમની ધર્મપત્નીના નામ ઉપરથી એટલે કે શ્રીમતી મંજુલાબેન માવજી શેઠિયા પાંજરાપોળ નામ આપવામાં આવેલ છે. તે ઉપરાંત મહાજનની શૈક્ષણિક, વૈદ્યકીય, સેનેટોરિયમ, ભોજનશાળા, આવાસ યોજના જેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ આપ સૌના સાથ અને સહકારથી ચાલી રહી છે. હાલ જ્યાં પાંજરાપોળ છે ત્યાં એક સમયે જૂની ધર્મશાળા હતી. પાંજરાપોળની બાજુમાં શ્રી કાલકા માતાજીનું નવું સુશોભિત મંદિર છે. એની એક લોકવાયકા મુજબ
સંવંત 1992માં મહાસતી ઝવેરબાઈ સ્વામીની દીક્ષા પ્રસંગે ચોખડો જમાવાનું નક્કી કરવામાં આવેલ. ધાર્યા કરતાં માણસોની સંખ્યા વધી ગઈ. લાડવાનું જમણ હતું. બુજુર્ગ વડીલોને લાડવા ઘટી જાય એવું લાગતા તુરંત જ કાલકા માનું સ્મરણ કર્યું. બુંદીના લાડવાના થાળ કાલકા માના ડેલામાં ગોઠવી દીધા. અને એક ચમત્કાર એ થયો કે પૂરો ચોખડો એટલે કે આજુબાજુના 4 ગામ જમ્યા છતાંય બુંદીના લાડવા ખૂટ્યા નહીં. કાલકા માના આવા અનેક પરચા ગામ લોકોને મળ્યા છે. બાજુમાં સતીમાં, શીતલામાં, મોમાયમાં જલારામ બાપાનું મંદિર છે. થોડું આગળ ચાલતા શંકર ભગવાનનું મંદિર આવેલ છે. ગામમાં દાખલ થતાં જ શ્રી વાલજી પ્રેમજી ગોગરી પ્રવેશ દ્વાર અને પછી ગામનું મોટું વથાણ શરૂ થાય છે. વથાણની લગોલગ એક તળાવ આવેલું છે. સંવંત 2010માં હાલા મોકાજીએ આ સુંદર તળાવ બંધાવ્યું હતું. તેમના નામ ઉપરથી તળાવનું નામ મોકાસર પાડવામાં આવ્યું. તેમાં કૂવા પણ છે, જેની ઊંચી પાળો પર વર્ષો જૂના વડલાઓ ઊભા છે. ત્યારબાદ ચબૂતરો, બસ સ્ટેશન, ઓપન એર થિયેટર, ભાવધી પીરનો ઓટો, જ્યાં ગામના લોકો દિવસ રાત બેસી મેળાઓ કરે છે. સામે શાક માર્કેટ, પ્રાથમિક કન્યાશાળા, તળાવની પાળ ઉપર સિંદૂર લગાવેલા શૂરવીરોના પાળિયાઓ, ગણેશ મંદિર, હનુમાન મંદિર. આગળ જતા રાજપૂત ફરિયામાં વાછરા દાદાનું મંદિર તથા આશાપુરા માનું મંદિર. ગામની પૂર્વ બાજુ હનુમાનનું મંદિર. બાજુમાં હવાડો, ખળખળ વહેતી સાકરી નદી, સ્મશાન ઘાટ, સંવંત 1720માં બંધાયેલું શ્રી આદિનાથ ભગવાનનું ભવ્ય દેરાસર. આગળ જતા ઈસવીસન 2013માં નવનિર્માણ થયેલ ધણી બાવાનું સુંદર મંદિર. ગામમાં નુખના નામો ઉપરથી ઘણા ફરિયાઓના નામો પડેલ છે, જેવા કે ડેલી ફરિયો, ગેબનશાહ પીર ફરિયો, કંડો ફરિયો, લુહાર ફરિયો, નાનો ફરિયો, રાજપૂત ફરિયો, શેઠિયા ફરિયો, સોઢા ફરિયો, તળાવ ફરિયો, સોની ફરિયો, નિસર ફરિયો વગેરે વગેરે. ગામમાં મસ્જિદ, ઠાકર મંદિર, શિવ મંદિર, 8 કોટી નાની પક્ષ જૈન ધર્મસ્થાનક, દેના બેંક, વાચનાલય, ગ્રામ પંચાયત કચેરી, નૂતન અતિથિગૃહ, ભોજનશાળા. શેઠિયા ફરિયામાં આવેલ શ્રી લદ્દાપીરનું સ્થાન, રાવલ પીર, ગેબનશાહ પીર, છતા પીર. હાલમાં નૂતનીકરણ થઈ રહેલ વિશલ માતાજીનું ભવ્ય મંદિર. એ ઉપરાંત અનેક મંદિરો અને પીરોની દરગાહો આ ગામમાં આવેલી છે. અનેક નુખના માતાજીઓના મંદિરો છે, જે શ્રદ્ધાની અખંડ જ્યોત જલાવી રહ્યા છે. આમ ગામમાં વિવિધ ધર્મ પાળતી જ્ઞાતિઓની એકતા અને સંગઠનતાના દર્શન થાય છે. કવિની આ કલ્પના જાણે સાર્થક થતી હોય તેમ આ ભૂમિએ અનેક વીરોને જન્મ આપેલ છે. આત્માના ઉદ્ધાર માટે ત્યાગ અને તપનો સંદેશો આપનાર અનેક સાધુ સંતોની ભેટ આપેલ છે. આવું વહાલું માદરે વતન વડાલા ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરી દેશભરમાં મોખરાનું સ્થાન પામે એવી શ્રી કચ્છ વડાલા મુંબઈ મહાજન, શ્રી કચ્છ વડાલા જૈન જાગૃતિ સેન્ટર, શ્રી કચ્છ વડાલા યુવા વિકાસ સમાજ અને શ્રી કચ્છ વડાલા રમણી વૃંદના સર્વે પદાધિકારીઓ અને કારોબારી સભ્યોની અંતરની અભિલાષા અને બધાના હૃદયમાંથી એક સાદે એક જ નાદ ગુંજે કે અમારી આવી માતૃભૂમિને કોટી કોટી વંદન, કોટી વંદન. कछड़ो याद करिया मुझे वीरे जीवाटू नेरिया हो, कछड़ो याद करिया मुझे वीरे जीवाटू नेरिया, जलड़ी मुझ माया कछड़ो याद करिया, आयलड़ी मुझ माया कछड़ो
कछड़ो याद करिया।